નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેમાં આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય 2.4 સુધી આવી ચૂક્યા છે અને સ્વાધ્યાય 2.4માં પણ આપણે દાખલા નંબર 1 થી લઈને 9 પૂરા કરાવી ચૂક્યા છે. જેમાં આપણે મિત્રો વિસ્તરણ કરવાનું, અવ્યવીકરણ કરવાનું, કિંમત શોધવાનું, પાછું વિસ્તરણ કરવાનું, અવ્યવીકરણ કરવાનું અને કિંમત શોધવાની, આવું બધું આપણે અત્યાર સુધીમાં શીખતા આવ્યા છે અને આપણે મિત્રો આગળ પણ એવું જ કરવાનું છે. બરાબર છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે 10 અને 11મા નંબરનો દાખલો, જેમાં ફરી આપણે વિસ્તરણ કરવાનું છે. ચલો, અહીંયા મિત્રો આપણને 3 પદ આપેલા છે. 3 પદની ઉપર આપણને સ્ક્વેર આપેલો છે. તો જ્યારે પણ આવું હોય તો શું કરવાનું? તમને સૌથી પહેલા મિત્રો સૂત્ર સમજાવું છું કે સૂત્ર શું છે. તો કે ભાઈ કૌંસમાં છે x પ્લસ વાય પ્લસ ઝેડ, આવું છે. બરાબર છે. એના પર સ્ક્વેર છે. તો શું કરવાનું? તો પહેલા મિત્રો બધા પદનો વર્ગ કરી દેવાનો, એટલે કે x નો વર્ગ પ્લસ વાય નો વર્ગ પ્લસ ઝેડ નો વર્ગ, અને ત્યાર પછી બધા જે પદ છે ને એનો ગુણાકાર, એટલે કે 2 ગુણ્યા પહેલા બીજાનો ગુણાકાર એટલે કે xy, 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે કે yz, અને 2 ગુણ્યા ત્રીજું પહેલું એટલે કે xz. આ પ્રમાણે આપણે જવાનું છે. બરાબર છે. બધાને ખબર પડી ગઈ છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ચલો, પહેલા કરી દઈએ છીએ આપણે બધા પદોનો વર્ગો, એટલે કે 2x એનો વર્ગ થાય ભાઈ, પ્લસ નો પ્લસ 3y નો સ્ક્વેર થશે, પ્લસ 5 નો પણ સ્ક્વેર થશે, પ્લસ 2 ગુણ્યા પહેલું પદ છે 2x, બીજું પદ છે 3y, તો 2x અને 3y નો ગુણાકાર, પ્લસ 2 ગુણ્યા બીજું પદ છે 3y, ત્રીજું પદ છે 5, પ્લસ 2 ગુણ્યા ત્રીજું પહેલું 5 ગુણ્યા 2x. બરાબર છે. આવું આપણે સેટ કરી દેવાનું ભાઈ. હવે કરીએ વર્ગ. 2 નો સ્ક્વેર ભાઈ 4 થશે, x નો સ્ક્વેર x સ્ક્વેર થશે, 3 નો વર્ગ 9 થાય, y નો સ્ક્વેર y સ્ક્વેર થશે, 5 નો વર્ગ 25 થશે, પ્લસ 2 ગુણ્યા 3 3 દુ 6 6 દુ 12 એટલે કે 12xy, પ્લસ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તરી 15 દુ 30 એટલે કે 30y. બરાબર. ત્યાર પછી 2 ગુણ્યા 5 ગુણ્યા 2 5 દુ 10 અને 10 દુ 20 20x. તો મિત્રો આ આપણો જવાબ થાય છે. બરાબર. ત્રીજા સ્ટેપમાં આપણો જવાબ આવી જશે. જો હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે. બરાબર છે. હજી એક પ્રેક્ટિસ કરીએ. પહેલા શું કરવાનું? તો કે પહેલા બધા પદનો વર્ગ કરી દેવાનો. ઓકે સર, કરીએ છીએ. 1/2x એનો વર્ગ પ્લસ 2/3y એનો સ્ક્વેર પ્લસ, બરાબર છે, પ્લસ તો પ્લસ જ કરો આપણે, અહીંયા અંદર માઇનસ કરી દો, -3/4 z નો સ્ક્વેર. હવે શું કરશું? તો હવે 2 ગુણ્યા પહેલું પદ એટલે 1/2x અને બીજું પદ છે 2/3y. ક્લિયર છે? ચાલો, પ્લસ 2 ગુણ્યા બીજું પદ છે 2/3y ગુણ્યા ત્રીજું પદ છે -3/4z. બરાબર ને? ત્રીજું પદ આ છે, આપણે આ લેવાના છે, આ બીજું પદ અને આ પહેલું પદ. હવે 2 ગુણ્યા ત્રીજું પદ એટલે કે -3/4z ગુણ્યા પહેલું પદ એટલે કે 1/2x. હવે મિત્રો જે કંઈ પણ કપાતું હોય એને કાપી નાખો. બરાબર છે. જે કંઈ પણ કપાય છે એને કાપી નાખો આપણે, એટલે એટલું આપણું ઈઝી થઈ જશે. જોજો, ઘણી જગ્યાએ કાપી શકાશે. જેમ કે જો અહીંયા 2 ગુણાકારમાં છે ને 2 ભાગાકારમાં છે, કેન્સલ થઈ જશે. અહીંયા તમે જુઓ કે 2 દુ 4 કપાઈ જશે અને આ 3 પણ કપાઈ જશે. તમે જુઓ કે આ ઉપર 2 અને આ 2 પણ કટ થઈ ગયા છે ને. કેટલું બધું કટ થઈ ગયું તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો. અહીંયા આગળ બીજું કંઈ કટ થશે અહીંયા, તો જો અહીંયા આ 2 કેન્સલ થઈ જાય ને આ 2 પણ કેન્સલ થઈ જશે. આટલી વસ્તુ કેન્સલ થઈ ગઈ છે. એટલે હવે શું બચે છે લખી દેવાનું. તો અહીંયા પહેલા પદનો સ્ક્વેર અને બીજા નીચેનાનો સ્ક્વેર, એટલે પહેલા પદનો સ્ક્વેર 1 નો વર્ગ 1 થશે, 2 નો સ્ક્વેર 4 થશે અને x નો સ્ક્વેર જ થશે, પ્લસ 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, y નો સ્ક્વેર y સ્ક્વેર. અહીંયા પ્લસ જ કરી દો, કારણ કે માઇનસનો સ્ક્વેર કરો તો પણ જવાબ પ્લસમાં આવે. 3 નો વર્ગ 9 કરો અને 4 નો વર્ગ 16 કરો, z નો વર્ગ z સ્ક્વેર કરવાનો થાય છે. હવે અહીં શું બચે જો તમે, અહીંયા x બચ્યા છે 1x, અહીંયા 2/3y, તો 2 એક આ 2 જ થશે ને, એટલે અહીંયા 2/3xy આપણો જવાબ અહીંયા બને. પ્લસ
હવે મિત્રો જો ખાસ જોજો, અહીંયા પ્લસ નહીં આવે, કેમ કે જો અહીંયા માઇનસ છે ને આ પ્લસ છે, તો અહીંયા શું આવશે હવે માઇનસ. ખાસ યાદ રાખી લેજો મારા ભાઈ. અહીંયા શું વધે છે? કશું વધતું જ નહીં, ખાલી ઝેડ વધે છે ને વાય વધે છે, તો અહીંયા ખાલી વાય ઝેડ. અહીં પણ તમે સેમ જોઈ શકો છો તેવી રીતે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ છે, એટલે આપણું આ પદ પણ કેવું બનશે? માઇનસ બનશે. અને શું બચે છે? તો કે જો અહીંયા તમે 3/4 અને 1 છે, એટલે 3/4 એક્સ ઝેડ. આ આપણો અહીંયા જવાબ થાય છે. ડન છે. ચલો આગળ વધીએ છીએ. આ તો બહુ સિમ્પલ દાખલો આવી ગયો. ફરી અહીંયા પહેલા પદનો સ્ક્વેર કરી દેજો. 5x નો સ્ક્વેર પ્લસ માઇનસ 7y નો સ્ક્વેર પ્લસ માઇનસ ઝેડ નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ છે 5x, બીજું પદ છે માઇનસ 7y પ્લસ 2 ગુણ્યા બીજું પદ છે 7y અને ત્રીજું પદ છે માઇનસ ઝેડ પ્લસ 2 ગુણ્યા ત્રીજું પદ માઇનસ ઝેડ, ચોથું પદ છે 5x. ગોઠવણી કરી દીધી આપણે બધી. ગોઠવણી કરી દીધા પછી આપણે શું કરવાનું? તો કે સોલ્વ કરવાનું. એને 5 નો વર્ગ કરો ને 25 થાય. 25 નો સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 7 નો વર્ગ 49 y નો સ્ક્વેર વાય સ્ક્વેર, ઝેડ નો વર્ગ ઝેડ સ્ક્વેર થશે. હવે તમારે ધ્યાન અહીંયા આપવાનું છે. આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ શું થશે? અહીંયા માઇનસ થશે, એટલે અહીંયા આપણે માઇનસ ઠપકારવાનું છે. બરાબર છે. ચલો અહીંયા 5 દુ 10, 10 ગુણ્યા 7 70, 70 XY. આગળ વધો તો ફરીથી જોઈએ તમે અહીંયા માઇનસ, અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, તો જુઓ તમે કેવું થશે? પ્લસ માઇનસ 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 પ્લસ, તો અહીં શું આવશે? પ્લસ આવશે. તો અહીંયા પ્લસ ઠપકારી દઈએ છીએ આપણે. ચલો 7 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 7 28, 28 વાય ઝેડ. એક મિનિટ માફ કરજો, આપણે 2 નથી ને, આ તો ઝેડ છે. 7 દુ 14, 14 વાય ઝેડ. ફરી અહીંયા પ્લસ અને આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે અહીંયા માઇનસ કરી દઈએ છે. આ ઝેડ છે, આ 2 છે, તો 5 દુ 10, 10 એક્સ ઝેડ આપણો જવાબ થાય છે. કમ્પ્લીટ. આગળ વધીએ હવે. ઓકે, દાખલા નંબર 4 પૂરો કરીએ હવે. પહેલા પદનો સ્ક્વેર, પહેલું પદ છે આપણું a એટલે a સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર, બીજું પદ છે આપણું -2b એટલે -2b નો સ્ક્વેર પ્લસ 7c નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ -2b પ્લસ 2 ગુણ્યા બીજું પદ એટલે -2b અને છેલ્લું પદ 7c છે પ્લસ 2 ગુણ્યા ત્રીજું પદ અને ગુણાકાર થશે એનો બીજા પદની સાથે. ચાલો કરીએ. અહીંયા a નો સ્ક્વેર એટલે a સ્ક્વેર થશે, -2 નો સ્ક્વેર 4, b નો સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 49 c સ્ક્વેર પ્લસ અહીંયા બનશે માઇનસ, કેમ કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. 2 દુ 4, 4ab બચે છે. અહીંયા તમે જો ફરીથી પ્લસ અને અહીંયા માઇનસ, પ્લસ માઇનસ માઇનસ થાય. ભાઈ આખી દુનિયા જાણીએ છે. 7 દુ 14 દુ 28 BC માઇનસ અહીંયા પ્લસ આવશે. હવે 7 દુ 14 AC આ આપણો જવાબ થાય છે. કમ્પ્લીટ છે મિત્રો. 4 દાખલા આપણે અહીંયા પૂરા આપણે વિસ્તરણના કરી નાખ્યા છે અને હવે આપણે શીખશું એનું ઊંધું કરવાનું છે. હવે આપણને મિત્રો આ વસ્તુ આપેલું હશે, આપણને આ આપેલું હશે અને આપણે ફરી આ સ્ટેપ પરથી આપણે આ સ્ટેપ પર જવાનું છે. કમ્પ્લીટ છે. ફરી આપણે આ સ્ટેપ પરથી આ સ્ટેપ પરથી આ સ્ટેપ પર જવાનું, એટલે આપણે રિવર્સ મારવાનું છે. હવે આપણે ગાડી રિવર્સ ભગાવવાની છે. હવે બરાબર છે. ચાલો અવયવ પાડો. અહીંયા આપણને કિંમત આપેલી છે x નો સ્ક્વેર પ્લસ 4y નો વર્ગ પ્લસ 25z નો સ્ક્વેર પ્લસ 4xy માઇનસ 20yz માઇનસ 10zx. કેવી રીતે કરવાનું છે એ તમને ખાસ શીખવી દઉં. તો તમારે મિત્રો પહેલા 3 પદને ધ્યાનમાં લેવાના છે, બીજા બધા તેલ લેવા જાય છે. બરાબર છે. આપણે પહેલા 3 પદને ફોકસ કરવાનું. આ 3 પદ જે છે ને આપણા, એનું આપણને વર્ગમૂળ આવડતું હોય ને એટલે આપણે જંગ જીતી ગયા. આપણે મિત્રો જંગ જીતી ગયા, સમજી લેવાનું. જો કરું છું, આપણે કૌંસમાં લઈ આવી સંખ્યાને. અહીંયા x નો વર્ગ છે, મારે શું કરવું છે? અહીંયા x કૌંસમાં કરવા, તો કૌંસની બહાર આપણે વર્ગ કરી દઈએ તો 2 જ થાય ને. પ્લસ 4 નો વર્ગમાં કેટલું આવે? 2 આવે, એટલે 2 y સ્ક્વેર નું y એટલે 2y નો સ્ક્વેર કરો. તમે જોઈ શકો છો તેવી રીતે કે 2 નો સ્ક્વેર 4 થશે અને y નો સ્ક્વેર y સ્ક્વેર થશે. એટલે એ જ વસ્તુ આપણે ગોઠવીએ છીએ ફરીથી. 25 નું શું કરવાનું? 25 નું ભાઈ 5 કરવાનું, 5z નો સ્ક્વેર. હવે શું કરવાનું? તો હવે જો અહીંયા નિશાની એ મૂકવાની, પ્લસ છે તો પ્લસ મૂકવાની. 2 ગુણ્યા પહેલું પદ કયું છે? જો તમે અહીંયા
આખું લખીએ આપણે, એકવાર તમને બતાવીએ નિશાની કરીને. જોજો અહીંયા શું કહે, આપણે પ્લસ છે તો પ્લસ મૂકવાના, કારણ કે પહેલું પદ પ્લસ તો પેલા પ્લસ મૂકવાના આપણે. 2 ગુણ્યા પહેલું પદ કયું છે અહીંયા એક્સ છે તો એક્સ, બીજું પદ 2y છે તો અહીંયા 2y થશે. હવે તમે જો અહીંયા માઇનસ છે, બીજું પદ માઇનસ, તો અહીંયા શું કરવાનું આપણે માઇનસ કરવાનું હે ને, એ આપણે એમાં ધ્યાન રાખવાનું છે. 2 ગુણ્યા બીજું પદ એટલે 2y છે અહીંયા, ત્રીજું પદ એટલે 5z છે, 5z છે. ફરી તમે જો અહીંયા માઇનસ છે એટલે ફરી અહીંયા માઇનસ ઠપકારવાનું છે આપણે. 2 ગુણ્યા ત્રીજું પદ છે એટલે 5z અને પહેલું પદ છે આપણું અહીંયા એક્સ. કમ્પ્લીટ છે. આવી રીતે આપણે કરવાનું છે. આટલું થઈ. આ તો ખાલી આપણે ખાલી ગોઠવેલું છે મિત્રો, બરાબર. આ આપણે ખબર કેમ ગોઠવ્યા છે આ બધી વસ્તુ, કેમ કે આપણને ખબર પડે કે નિશાની અહીંયા કઈ આવશે. અહીંયા જો આપણો જવાબ થઈ ગયો, બરાબર. આપણો અહીં જવાબ આવી ગયો છે. આ 3 પદ છે ને પહેલા એ આપણો જવાબ થઈ ગયો એક્સ, 2y, 5. તમારે નિશાની અત્યારે મૂકવાની છે નહીં. તમને સમજાવું નિશાની કેવી રીતે મૂકવાની. તો તમે લોકો અહીંયા આવતા રહો હવે આ જોવા માટે. અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે, બરાબર છે. જો તમે અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ, તમારે આ બંનેમાં જોવાનું કે આમાં અને આમાં કયો ચલ, આમાં અને આમાં કયો ચલ જે કોમન છે. તમે જુઓ કે ઝેડ અહીંયા છે અને ઝેડ અહીંયા છે, અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ, મતલબ કે આપણું ઝેડ વાળું પદ કેવું હશે માઇનસમાં હશે અને આ પદ કેવું હશે પ્લસમાં હશે. ક્લિયર છે. આ જ આપણે મેન વસ્તુ કરવાની છે. બીજું બધું મિત્રો તમને આવડી જશે, ચિંતા કોઈ તમારે કરવાની નથી. આ જ શીખી જશો એટલે બધું જ આવી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં જ ભૂલ કરે છે, બધું આવડે છે પણ આમાં ભૂલ કરીને આવતા રહે છે અને પછી ખોટું પડી જાય છે. હવે આપણે આવું બી કરી શકીએ, કરવું હોય તો અવયવ કરવા માટે, તો કે એક્સ પ્લસ 2y માઇનસ 5z એ સ્ક્વેર છે ને, એટલે 2 વાર લખી દેવાનું એક્સ પ્લસ 2y માઇનસ 5z, બીજું કશું જ નહીં. આપણે આવું કરો ને તો કોઈ ચિંતા નહીં, તમને કોઈ માર્ક્સ આપી શકે નહીં. આગળ વધીએ છીએ. તો હવે આપણે સકાસકી જવાનું છે, બરાબર. અહીંયા 4x નો વર્ગ છે એટલે હવે ખબર પડી ગઈ 2x નો સ્ક્વેર કરી દેવાનો ભાઈ, પ્લસ 9 છે એટલે 3y નો સ્ક્વેર થઈ જશે ભાઈ, 49 છે એટલે 7z સ્ક્વેર. હવે શું તો કે જો અહીં માઇનસ છે તો માઇનસ મૂકવાનું, ખાસ ભૂલ નહીં કરવાની. 2 ગુણ્યા પહેલું પદ કોણ છે 2x, બીજું પદ કોણ છે 3y, પિક્ચર પૂરું. પ્લસ છે તો પ્લસ કરવાનું. 2 ગુણ્યા બીજું પદ છે 3y, ત્રીજું પદ છે 7z. ત્યાર પછી ફરી માઇનસ જ છે તો માઇનસ કરી દેજો, 7z અને 2x. આટલું થઈ ગયા પછી કંઈ નહીં, ધ્યાન આપવાનું હે ને. આવું સેવું સેવું લખી દેવાનું આપણે, જે આપણને આપ્યું છે અહીંયા 2x, 3y અને 7z બસ સ્ક્વેર કરી દઈએ છીએ. નિશાની મૂકવાની ઇમ્પોર્ટન્ટ છે. જો તમે સમજાવું, અહીંયા માઇનસ વાળું પદ આ રહ્યું અને અહીંયા માઇનસ વાળું પદ આ રહ્યું, તો માઇનસ વાળા પદમાં કયું કોમન છે તમે જુઓ તો અહીંયા જો અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે, મતલબ કે આપણું જે x છે ને મિત્રો x એ આપણું આ વખતે માઇનસ બનશે, બરાબર છે. આ વખતે શું બનશે, આપણું જે x છે એ આપણું અહીંયા માઇનસ બનશે. એટલે આવું શું થઈ છે, અહીંયા માઇનસ બનશે, અહીંયા પ્લસ બનશે અને આ બી શું બનશે પ્લસ બનશે. સમજો ખાસ, બરાબર છે. આ વખતે આપણું માઇનસ 2x પ્લસ 3y પ્લસ 7z. પણ મિત્રો એવું કહેવાય છે કે પહેલું પદ આપણે માઇનસમાં રાખવાનું નથી. આપણે પહેલું પદને મારે પ્લસ કરવું છે તો પછી આ બધાને પણ શું કરવું પડે, મારે ચેન્જ કરવો પડે. તમે આવું કરો તો પણ કંઈ ચિંતા નથી, આ સાચું જ છે આપણું, ખોટું જરાય નથી. પણ પહેલું પદ માઇનસમાં ખટકે છે એટલે આપણે શું કરવું છે, મારે પહેલું પદ પ્લસમાં કરવું છે. તો 2x પ્લસ થઈ ગયા તો 3y માઇનસ બનશે, 7z પણ શું બનશે માઇનસ બનશે સ્ક્વેર. કમ્પ્લીટ થઈ ગયું. હવે દેખાય ટકાટક. હવે એને લખી દો 2 વાર, 2x માઇનસ 3y માઇનસ 7z, 2x માઇનસ 3y માઇનસ 7z. કમ્પ્લીટ છે, ડન છે, ટકાટક છે. તો તમારે અહીંયા બરાબર બી કરી દેવાનું છે. આગળ વધીએ છીએ. 25 છે તો 25 નું શું બનશે 5 બનશે, 5x નો સ્ક્વેર બનશે. અહીંયા 9 છે ભાઈ, 9 નું 3 થઈ જશે, 3y નો સ્ક્વેર થઈ જશે, 64 એટલે 8 બને, પિક્ચર પૂરું. હવે શું કરવાનું ભાઈ, અહીંયા પ્લસ છે તો પ્લસ કરો, ચાલો પ્લસ કરો, પ્લસ કરો. 2 ગુણ્યા પહેલું પદ છે 5x, બીજું પદ છે 3y. આગળ વધીએ. માઇનસ છે તો માઇનસ કરો, ચાલો માઇનસ 2 ગુણ્યા બીજું પદ 3y, ત્રીજું પદ છે અહીંયા આપણું 8, માઇનસ ત્રીજું પદ છે આપણું 8 અને આ પદ છે આપણું 5x. ડન, ડનાડન, ડન છે અહીંયા. ચલો
આટલું થઈ ગયા પછી શું કરવાનું? તો કે ભાઈ લખી દેવાના કિંમતો બધી 5x 3y અને 8. જો કયા કયા વાળા માઇનસ છે? તો જો છેલ્લા વાળા માઇનસ છે, આ બે વાળા માઇનસ છે. શું કોમન આમ દેખાય તમને? કશું તમને આમાં કંઈક કોમન દેખાય છે મારા ભાઈ? તો જુઓ તમે અહીંયા કે 8 અને 8 આ જ ખાલી કોમન છે, બીજું કશું કોમન નહીં. એટલે ત્રીજું પદ જે આપણું 8 છે ને એ માઇનસ સાબિત થાય છે. આને માઇનસ કરો, આ પ્લસ કરો, ઉપર સ્ક્વેર કરો મારા ભાઈ, બરાબર છે. ચલો અહીંયા 5x પ્લસ 3y માઇનસ 8, ફરીથી 5x પ્લસ 3y માઇનસ 8. ધીસ ઇઝ અવર આન્સર. ઓકે, આગળ વધીએ છીએ. ઓ સાહેબ આ તો બહુ અઘરું છે. એટલે ભાઈ કંઈ નથી અઘરું, કશું જ અઘરું નહીં. જોજો તમે અહીંયા એક્સનો સ્ક્વેર છે તો કંઈ નથી, એક્સનો સ્ક્વેર કરી નાખો, પ્લસનું પ્લસ કરી નાખો. 1/4 તો 1/2 કરી દેવાના ભાઈ, બીજું શું છે આમાં? ઉપર સ્ક્વેર કરો. 1/16 છે તો 1/4 આવે એનું વર્ગમૂળ, ઝેડ આખાનો સ્ક્વેર કરો. ચાલો પ્લસનું પ્લસ 2 ગુણ્યા પહેલું પદ મળી ગયું એક્સ, બીજું પદ મળી ગયું ભાઈ 1/2 વાય, પ્લસ ફરી 2 ગુણ્યા અહીંયા માઇનસ કરવું પડશે, માફ કરજો, માઇનસ છે એટલે માઇનસ જ કરવાનું. 2 ગુણ્યા બીજું પદ છે 1/2y, ત્રીજું પદ છે 1/4 ઝેડ, ફરી માઇનસ કરવાનું છે, ફરી માઇનસ કરવાનું છે. 2 ગુણ્યા 1/4 ઝેડ ત્રીજું પદ, અને પહેલું પદ છે આપણું ખાલી એક્સ. ગોઠવણ કરી દીધી છે આપણે ખતરનાક રીતે. તો હવે બાકી શું છે? એક્સ, 1/2y, 1/4 ઝેડ ઉપર સ્ક્વેર. નિશાની કઈ મૂકવી પડશે? જોજો તમે અહીંયા આ માઇનસનું પદ અને આ માઇનસનું પદ છે, બંનેમાં કોમન તમને કોણ દેખાઈ રહ્યું છે? તમે ધ્યાનથી જો, તમને ઝેડ દેખાતા હશે કે ભાઈ ઝેડ બંનેમાં કોમન છે. તો ઝેડ વાળું પદ શું બનશે? અહીંયા માઇનસ, બીજું બધું બનશે પ્લસ. લખી નાખો હવે એને 2 વાર. એક્સ પ્લસ 1/2y માઇનસ 1/4 ઝેડ, ફરીથી એક્સ પ્લસ 1/2y માઇનસ 1/4 ઝેડ. કમ્પ્લીટ, ડન છે મિત્રો. તો આ હતા દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 જે આપણે આ વિડીયોમાં પૂરા કરાવેલા છે મિત્રો. આગળના વિડીયોમાં દાખલા નંબર 13, 14 અને 15 આ ત્રણ દાખલાઓ જે છે મિત્રો એની રીત આપણે શીખવાની છે. ત્યાં સુધી તમને મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ એક મસ્ત મજાની લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી મિત્રો શેર પણ કરી દેજો. ઊંઘતા હોય તો જગાડી દેજો અમને, બરાબર છે. એમના નોટિફિકેશનમાં ખતરનાક બેલ વાગવી જોઈએ કે ભાઈ જાગી જા અને ભણવા બેસ. હે ને? મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.